જય ભારત સાથીઓ, નમસ્કાર. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સંસ્થા દ્વારા દર મહિને જે કીટ વિતરણ કરવામાં આવે છે, જેમાં જે એક લાભાર્થી આવ્યા છે માધાજી વાઘજીભાઈ ચૌહાણ, તેમનો આપણે પરિચય જાણીશું. તેમની સાથે તેમના ધર્મપત્ની છે નંદાબેન, જેઓ બોલી શકતા નથી, અને માધાજી પોતે બંને આખે પ્રજ્ઞાચક્ષુ છે. કાકા ક્યાંથી આવ્યા, કેટલા સમયથી આપણી સંસ્થામાંથી એમના અનાજ કરિયાણાની મદદ મળે, તેના વિશે આપણે થોડું જાણીશું. કાકા, કેટલું ભણ્યા તમે? 8 ચોપડી. દેખાતું કઈ રીતે બંધ થઈ ગયું? હા, ના 7 ધોરણ પર આ બંને આંખે જે તમને નથી દેખાતું? ના, પહેલે જ નહીં દેખાતું. પહેલેથી જ દેખાય તો પણ સામાન્ય દેખાય એમ. સામાન્ય થોડું દેખાય એમ. આ તો બોબડી. બરાબર. હા, આ તો સામાન્ય દેખાય. લગ્નને કેટલો ટાઈમ થયો? હા, તમારા લગ્નને કેટલો ટાઈમ થયો? લગ્નના તો 35 વર્ષ. 35 વર્ષ થઈ ગયા. 35 વર્ષ. બાળકો છે? એક છોડી એકલી. એક છોડી છે. હા, છોડી લગ્ન થઈ ગયા? છોડીને તો લગ્ન કરી દીધો. હાવ તમને દેખાતું નથી, અને બેન બોલી આપતો નહીં. સંભળાય ખરું? ના, સંભળાય નહીં. બરાબર. અને બોલાય નહીં. તો માની લો કે તમારા બેનને એમ કેવું હોય કે મારે ચા પીવી છે, તમે શું કહો? એ તો આમ કે કરવું પડે. આમ એટલે એ સમજી જાય? હા, સમજી જાય. આમ દેખાય કરું ને, આપણે પાણી પીવું હોય તો આમ કરવું પડે. આમ એવું બધું. તમે શું કરો છો અત્યારે? અત્યારે? હા, અત્યારે સાહેબ કશું નહીં. હા, કશું નહીં. તો આ નવજોત અંજન મંડળમાંથી તમને જે રાશન કીટ મળે ને, હા, એથી મદદ થાય છે? હા, મદદ થાય એટલી. બરાબર. તો કોઈ કાયમી આવકમાં કંઈ ખરું તમારે અત્યારે? બીજી આવક તો સાહેબ નહીં. કયા ગામથી આવ્યા તમે? એ બાબા હોટલથી. બરાબર. મકાન પોતાનું કે ભાડાનું? ના, મકાન તો પોતાનું. બરાબર. મકાન તો પોતાનું. તો આ તમારે અત્યારે આવકનું કોઈ સ્ત્રોત જ નથી? આવકનું તો આવવા જોવો ને. હા, આ મોદી 1000 રૂપિયા આપે. બરાબર. એ ખાતામાં પડે 1000 રૂપિયા. એ તો સંત સુરદાસના પૈસા 1000 રૂપિયા આવે ને કાકા દર મહિને? હા, એ 1000 આવો. બરાબર. હા, 1000 આવો. તો સરકાર તરફથી હા, 1000 આવો. 1000 રૂપિયાની સહાય અમને દર મહિને મળે સંત સુરદાસ યોજના, એમાંથી અમને થોડી મદદ થાય. અને નવજોત અંજન મંડળમાં કેટલા સમયથી તમે કીટ લેવા માટે આવો છો? 3 વર્ષથી. 3 વર્ષથી આવો? હા, 3 વર્ષ. તો જ્યારે લગ્ન થયા ત્યારે તમે શું નોકરી કરતા હતા? કઈ નોકરી કરતા હતા પહેલા? ના, કંઈ નતો કરતો. પહેલે જ નહીં. હવે ભણવામાં બરોબર એ ના થયું ને, એટલે એમની 10 ચોપડી પાસ કરી હોત તો નોકરી મળો. લગ્ન કર્યા અને તમે એકબીજાનું ગુજરાન કઈ રીતે ચલાવ્યું? એમ તમે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવ્યું? એટલે જમીન ખરી ને થોડી, જમીન ના થોડી. બરાબર. વીઘો. બરાબર. એટલે ભાગમાલ દઈએ એટલે અનાજ આવે ને થોડું ઘણું. બરાબર. ખાધા જેટલું આવતું હતું એમ. તમે મારી જમીન ભાગમાં વાવો એટલે અડધું મને આપો ને. બરાબર. એ રીતે કર્યું. એટલે યાર જીવન. તો અત્યારે તમારું રૂટીન કઈ રીતે ચાલે? અત્યારે? હા, અત્યારે તો 1000 રૂપિયા મોદી આપે ને અહીં લઈ જઈએ, બીજી કશું નહીં આવકમાં. માધાજી અને નંદાબેનના લગ્નમાં 35 વર્ષ થઈ ગયા. માધાબેનની જોડે નંદાબેન. મારું નામ માધાજી. હું તો એ જ વિચારું છું હા, કે કઈ રીતે એ લોકો એકબીજા જોડે વાતચીત કરતા છે, તો શું કલ્પના કરી આપણે? કાકાને એમને કંઈક કહેવું કઈ રીતે કે હવે એનું જીવન એનું તો એમના ઘરે જ જઈને આપણે ચેક કરવું પડે. સાહેબ સારું પાણી પીવું પડશે. હા, પાણી હા, પીવાનું. પાણી મંગાવવું પડે. હા, સરળ લાગ્યા. લો કાકા, પાણી પીવો. બીજી? જીયારાના મઠ જોડે લાડગામ આવ્યું છે. કાકા ત્યાંથી આવે. કાકાએ 35 વર્ષ પહેલાં નંદાબેન સાથે લગ્ન કર્યા હતા. બેન બોલી અને સાંભળી શકતા નથી. કાકાને બંને આંખે દેખાતું નથી. લગ્ન પછી કાકાને એક દીકરી થઈ, અને દીકરીના લગ્ન કાકાએ પોતાના ખર્ચે 15 વર્ષ પહેલાં કરાવી દીધા. અને આજે કાકાની ઉંમર 80 વર્ષ છે. નવજોત અંજન મંડળમાંથી અમને દર મહિને જે રાશન મળે છે એનાથી અમને સારી એવી મદદ થાય છે.
કાકા પોતાના શબ્દોમાં આપણને કહેશે કે નવજોત અંજન મંડળમાંથી તમને જે રાશન કરિયાણું મળે છે હા એનાથી તમને શું મદદ થાય છે? 15 દિવસની મદદ થાય. હા 15 દિવસની. આ 15 દિવસ ચાલે અમારે બે. આ જે કંઈ કાર્ય ચાલે છે આપ સૌની મદદથી ચાલે છે. તમારે પણ આવા પતિ પત્ની બંને અંધ હોય અથવા એક અંધ હોય ને ને તકલીફ હોય, ટૂંકમાં બંને વ્યક્તિને તકલીફ હોય એવા લોકોને જ અમે મદદ કરીએ છીએ. એવા લોકોને જો તમારે અનાજ કરિયાણાની મદદ કરવી હોય તો તમે નવજોત અંજન મંડળ સંસ્થાની વેબસાઇટ www.navjotanjanmandal.org પર જઈ પોતાનું યોગદાન આપી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. હા. આજના દિવસમાં બીજા એક લાભાર્થીનો આપણે પરિચય મેળવીશું. રણછોડભાઈ કાળુભાઈ પરમાર. રણછોડભાઈ, તમારું ગામ કયું? મારું ગામ ઝાંઝમેર, ભાવનગર જિલ્લાનું ઉમરા તાલુકાનું ગામ ઝાંઝમેર. અમદાવાદમાં પહેલી વાર તમે ક્યારે આવ્યા? અમદાવાદમાં પહેલી વારનું જ્યારથી તમારી હોસ્ટેલ 2010માં જ્યારથી ચાલુ થઈ ને ત્યારથી હું અમદાવાદમાં આવ્યો છું. મતલબ વલભીપુર એસટીડીપીસીઓ ચલાવતો. શું કરતા? વલભીપુરમાં એસટીડીપીસીઓ ચલાવતો ચલાવતો બસ સ્ટેન્ડમાં. પછી શું થયું? એસટીડીપીસીઓ બંધ થઈ ગયું? પછી મોબાઈલ સાથે એસટીડીપીસીઓ બંધ થયા ને તપાસ કરતાં કરતાં મને અહીંયા નોકરી મળી હતી. અહીંયા ક્યાં નોકરી મળી હતી? આપણે વટવા જીઆઈડીસીમાં. કઈ સાલની વાત છે? એ તમારે હોસ્ટેલ નવી નોકરી ચાલુ થઈ 2010માં અમે જ્યારે હોસ્ટેલ ચાલુ કરી હતી લગભગ રણછોડભાઈ 2011માં ભાવનગરથી અમદાવાદમાં રહેવા આવ્યા હતા ત્યારે એમને જીઆઈડીસીમાં નોકરી મળી હતી. ત્યાર પછી રણછોડભાઈ બીજી નોકરી તમને ક્યાં મળી? આપણે સફળ ટુમાં લીટમાં. અત્યારે તમે ક્યાં નોકરી કરો? અત્યારે હવે અમારે નોકરી નહીં, કારણ કે અમારી કંપની વેચાઈ ગઈ ને. હા, અમે સફળ ફ્રીમાં ગયા હતા ને બરાબર. એટલે ત્યાંથી અમારી કંપની નથી નોકરી. એટલે અત્યારે તમારી નોકરી નથી? નહીં. બરાબર. નોકરી કઈ સાલમાં છૂટી ગઈ? અમારે 2018. 2018માં રણછોડભાઈની નોકરી છૂટી ગઈ છે. અને લગ્ન તમે ક્યારે કર્યા? 2014. રણછોડભાઈ 2010-11માં અમારે ત્યાં રહેવા આવ્યા છે ને 2014માં અમારે ત્યાં 2-3 વર્ષ રહ્યા પછી એમને 2014માં લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. અને 2018માં જે સાઈડ ઉપર લિપમેનનો નોકરી કરતા હતા એ સાઈડ ઉપર અંગત કારણોસર તે આખી સાઈડ ઉપરથી લગભગ 30-40 જણને છૂટા કરવામાં આવ્યા હતા. આપણે એ વાતમાં નથી પડવું કેમ છૂટા કર્યા, શું હતું. રણછોડભાઈ, તમને નવજોત અંજન મંડળમાંથી કેટલા સમયથી આ અનાજ કરિયાણાની મદદ મળે છે? અનાજ કરિયાણાની મદદ મને મળે છે લગભગ 5 વર્ષથી. 5 વર્ષથી એમને અહીંથી અનાજ કરિયાણાની મદદ મળે છે. અને તમારા પત્ની છે એ બી અંધ જ છે? હા, બંને અંધ. તો અત્યારે જે ઘરનું ગુજરાન છે કઈ રીતે ચાલે? અત્યારે મારું ઘરનું ગુજરાન છે એ થોડું ફેરી કરીને ચલાવું છું. થોડું સંસુદાસની પૈસા આવે ને એમ. મકાન ભાડાનું તમારું? મકાન ભાડાનું. હા. કેટલું ભાડું છે? મકાન ભાડું છે ત્યારે મારે 5,000. બરાબર. કંઈક પેન્શન આવે, કંઈક ફેરી કરું, બરાબર. એમ કરીને ચલાવું. નવજોત અંજન મંડળમાંથી તમને જે અનાજ કરિયાણું મળે છે એનાથી તમને કેટલી મદદ થાય છે? અરે ઘણી બધી. 15-20 દિવસની. 15-20 દિવસ તમારા ટૂંકા થઈ ગયા? હવે આરામથી. નવજોત અંજન મંડળથી મને 4-5-6 વર્ષથી દાતાઓ તરફથી ભેટ મળે છે. એ બદલ હું દાતાઓનો તેમજ નવજોત અંજન મંડળનો અને મારા પત્નીનું અને અમારો બંનેનું ગુજરાન ચાલે છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.